ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ કેસો સમાધાન અર્થે રજૂ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન અનુસાર ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ જિલ્લા ન્યાયાલય તેમજ તમામ તાલુકાની કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ લોક અદાલતમાં 9,000 જેટલા પેન્ડિંગ કેસ, વિવિધ સંસ્થાના 15,000 કેસ તેમજ 10,000 જેટલા વાહનોના ઈ ચલણના કેસ રજૂ કરવામાં આવ્યા હતા, જેનું સમાધાન કરી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડીબી તિવારી સહિત ન્યાયાધીશો અને ધારાશાસ્ત્રીઓ અને પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ સુપ્રીમ કોર્ટ નઈ દિલ્હી તથા ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા તથા તમામ તાલુકાઓમાં તમામ ન્યાયાલયમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલતમાં આશરે 9,000 જેવા પેન્ડિંગ કેસો મૂકવામાં આવેલા છે અને 15,000 જેવા ફાઇનાન્શિયલ સંસ્થાઓ, બેંકોના કેસો જે કોર્ટમાં દાખલ કરવા બાકી હોય એવા કેસો મૂકીને કોર્ટમાં કેસો દાખલ થાય એના પહેલા એ કેસનો અંત લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ લોક અદાલતમાં પક્ષકારો એ પોતાના કેસનો નિકાલ કરવાથી તેમના જે તકરાર હોય પક્ષકારો વચ્ચે તેનો કાયમી અંત આવતો હોય છે અને તેમના દ્વારા જે કોર્ટમાં કોર્ટ ફીસ ભરવામાં આવે છે તેનું પણ 100% રિફંડ કરવામાં આવે છે અને કાયમી અંત આવતો હોય છે, કેમ કે આ લોક અદાલત જે હુકમનામું થાય છે તેનો કોઈ અપીલની જોગવાઈ નથી, એટલે જે પક્ષકારો જે તકરાર છે એનું કાયમી અંત આવતો હોય છે અને ત્યાં સંબંધો જળવાઈ રહે છે. આજે લોક અદાલતમાં આશરે 10,000 જેવી ઈ ચલણ નોટિસો પર કાઢવામાં આવેલી છે. એમાં પક્ષકારોને વિનંતી કરું છું કે તે તેમના જે વાહનો ઈ મેમો આવ્યા હોય તેનું ભરપાઈ કરી ભવિષ્યમાં થનાર જે કાયદાકીય કાર્યવાહીથી તે બચી શકે છે. આથી હું તમામ ભરૂચજનોને અપીલ કરું છું કે તેઓ આ જો યોજનાર રાષ્ટ્રીય લોક અદાલતનું મહત્તમ લાભ લે અને તેનું જે તકરાર છે એનું કાયમી અંત લાવે. ધન્યવાદ.